નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ફિક્સ પેના કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકારે ફિક્સ પેના કર્મચારીઓ માટે મહત્વનો અને સારો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પે કર્મચારીઓને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે ફિક્સ પેના કર્મચારીઓના ભથ્થામાં વધારો કરાયો છે. નાણાં વિભાગે ફિક્સ પેના કર્મચારીઓના ભથ્થામાં વધારાની જાહેરાત પણ કરી દીધી છે. 12 કલાક કરતાં ઓછા સમય માટેનું ભથ્થું ₹120થી વધારી ₹200 કરવામાં આવ્યું છે. જ્યારે 12 કલાકથી વધુના રોકાણ માટેનું ભથ્થું ₹240થી વધારી ₹400 કરવામાં આવ્યું છે. તેમને મુસાફરી ભાડું એસટી અને રેલવે પ્રમાણે મળશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વખતોથી ફિક્સ પે સિસ્ટમ હટાવવા માંગ કરવામાં આવી રહી છે. તેનું સૌથી મોટું કારણ એ હતું કે અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં સૌથી ઓછું ફિક્સ વેતન આપવામાં આવી રહ્યું હતું. આ કારણોસર ગુજરાતમાં ફિક્સ પે પ્રથાનો ભારે વિરોધ થતો રહ્યો છે. માન્ય ભરતી બોર્ડમાં સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ કરી ઉમેદવાર નોકરી મેળવે છે ત્યારે ફિક્સ પગારમાં 5 વર્ષનો સમય વ્યતીત કરવો પડે છે. તો નિયત પગારમાં નોકરી કરવાની હોય કર્મચારીઓનું મોટું આર્થિક નુકસાન થાય છે. હવે જ્યારે સરકારે ફિક્સ પેમાં વધારો કર્યો છે ત્યારે ફિક્સ પેનો જે વિરોધ છે તે દૂર થાય અથવા તેને દૂર કરવાની માંગ કરતા લોકો શાંત પડે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. ધન્યવાદ.